નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારને D2 કેટેગરીમાંથી D4 કેટેગરીમાં સમાવેશ કરવા બાબતને લઈ આજરોજ બિલ્ડર એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। બિલ્ડર એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવેશ થયેલ ગ્રામ્ય વિસ્તારોમાં અન્ય શહેરોની સરખામણીમાં વિકાસ થયેલો નથી। નડિયાદ મહાનગરપાલિકાના વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિને જોતા આ વિસ્તારમાં ઓછા પહોળાઈવાળા રસ્તા આવેલા છે, જેથી આ વિસ્તારોમાં હાઈરાઇઝ બિલ્ડિંગ બનાવી શકાય તેમ નથી। આ પ્રકારના બિલ્ડિંગો બનાવવામાં આવે તો નડિયાદમાં તેના ખરીદદાર પણ મળે તેમ નથી અને ભવિષ્યમાં આ ફ્લેટોની કિંમત પણ ઊંચી જાય, જેથી મધ્યમ વર્ગને તે પરવડી શકે તેમ નથી। આ સ્થિતિમાં સરકાર દ્વારા જે જમીનોની કપાત બાબતના નિયમો લાગુ કરવામાં આવ્યા છે તે પણ બિલ્ડર એસોસિએશનને પરવડે તેમ નથી, જેથી D2 કેટેગરી રદ કરી D4 કેટેગરીમાં મૂકવા માંગ કરવામાં આવી છે। કલેક્ટર સાહેબને અમે આજરોજ આવેદનપત્ર આપ્યું છે કે નડિયાદ કોર્પોરેશનની અંદર જે અમને D2 એમાં મૂકવામાં આવ્યા છે, જેમાં અમારે નવી જમીનો એમાં 40% કપાત થાય। એક દાખલા તરીકે આજે 10,000 વારની એક જગ્યા હોય તો એની અંદર 40% કપાત થાય એટલે સીધી 4,000 વાર જતી તો વધે એની અંદર 6,000 વાર। એ 6,000 વારની અંદર બી અમારે લગભગ 35% અમારે પ્લાનિંગના જે કાપવાના આવે રોડ, કોમન પ્લોટ ને બધા થઈને, તો સામાન્ય ડેવલપર કે ખેડૂત જોડે વધે ફક્ત ને ફક્ત 4,000 વાર। હવે જે વસ્તુ પહેલાં અમે નગરપાલિકામાં હતા તો ખાલી અમારે 25% કપાત હતી અને એ ધોરણના આજે નડિયાદની અંદર જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, જે ફ્લેટ બની રહ્યા છે, જે અત્યારના હાઈરાઇઝ બનાવવાની વાત કરે છે, તો એ અમને પોસાયું છે જ નહીં આ પરિસ્થિતિમાં। જે વસ્તુ તમે સીધી 40% કપાત કરી દો, હવે જે 100 રૂપિયા વસ્તુ હોય એના સીધા છે 200 રૂપિયા થઈ જાય તો કોણ માલ વેચાતો લેશે? અને નડિયાદ હજુ એટલું ડેવલપ છે નહીં। આ તો એવું થયું છે કે ભાઈ અમને પેલું બાલ મંદિરમાંથી સીધું અમને TYની પરીક્ષા આપવાની વાત કરે છે। કોર્પોરેશનમાં અમને લાયા એનો અમને સારું છે નડિયાદના વિકાસ માટે, પણ આજે જ્યારે નગરપાલિકા જો અમારી નડિયાદની રહી હોત તો અમારે જે પ્રીમિયમના જે પૈસા હતા, જે દરેક નગરપાલિકાને પ્રીમિયમ હવે નવીસરનું પ્રીમિયમ બાદ કરી નાખ્યું, એનો ફાયદો બી ગયો। એ ફાયદો જતાં અમે જ્યાં નવામાં આવ્યા તો ઉપરથી 40%નો અમને ગેરફાયદો થયો। તો આ બધા ગેરફાયદા જોતા આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે અમને જૂની સ્કીમ પ્રમાણે અમને 25% કપાતમાં અમને રાખવા। તમે આ વહીવટી તંત્રને આવેદન આપ્યું, વહીવટી તંત્રને રજૂઆત કરી, સ્થાનિક જે રીતના ધારાસભ્ય છે કે સાંસદ છે તે આ તમામ બાબતથી માહિતગાર છે ખરા? અમે સ્થાનિક ધારાસભ્ય માહિતગાર જ છે અને અમે એ લોકોને બી આ બાબતનું આવેદનપત્ર આપવા માટે જઈએ। કોને આપવાના આવેદનપત્ર? આ આવેદનપત્ર અમે જિલ્લા પ્રમુખ, સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીને આપીશું। રાજનભાઈ, તમારી માંગ નહીં સ્વીકારાય તો શું કરશો આગામી દિવસમાં? આ વસ્તુ એવી છે કે સરકારની સામે અમારે રજૂઆત કરવાની છે અને અમને ખાતરી છે કે સરકાર આ ધોરણે ડેવલપ થતા ગામોને ધ્યાનમાં રાખી અને અમારી માંગ જરૂરથી સ્વીકારશે। સમગ્ર માહિતીમાં એવું છે કે નડિયાદ મહાનગરપાલિકા જાહેર થઈ ત્યારબાદ નડિયાદને D2A કેટેગરીમાં જાહેર કરવામાં આવી છે, તો તેમાં જે 40% કપાત કરવામાં આવી છે એની સામે અમારે વિરોધ છે કે જેનાથી મધ્યમ વર્ગ તથા ખેડૂત મિત્રોને ખૂબ જ નુકસાન થાય એમ છે। તેની માટે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા કે આ કપાત જો બાદ કરીને અમને આપે તો દરેક મધ્યમ વર્ગ, ખેડૂત તથા નાનામાં નાના વર્ગને આમાં ફાયદો થઈ શકે એમ છે। કપાત માટે